પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણીનો સંકલ્પ લીધો છે। લોકશાહી પરંપરાને મજબૂત કરવા અને સંકલ્પને આગળ ધપાવવા વેજલપુર વિધાનસભા દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંસદ દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયેલા સંમેલનમાં ધારાસભ્ય અમિત ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતા। વેજલપુર વિધાનસભાના નાગરિકો, ડોક્ટર્સ, વકીલો ઉપસ્થિત રહ્યા હતા। સંમેલનમાં ચૂંટણીમાં થતા ખર્ચાઓ ઉપર નાગરિકો દ્વારા સૂચનો થયા હતા। સૌના પ્રયાસથી એક રાષ્ટ્ર એક ચૂંટણીનો વિચાર મજબૂત બને તે માટે લોકોને જાગૃત કરવા પ્રયાસ થયા હતા। અને દેશની જનતામાં જાગૃતિ થાય, સ્ટેક હોલ્ડર્સ છે એટલે કે આ ચૂંટણીઓ સાથે સંકળાયેલા તમામ લોકો, ચાહે પોલિટિકલ પાર્ટી હોય, ઉદ્યોગપતિ હોય, સામાન્ય નાગરિકો હોય, NGOs હોય, આ બધાને જોડીને એક સંવાદ કરવાનું પ્લેટફોર્મ દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીના ભાગરૂપે જનજાગૃતિ માટેનું આવા તમામ જગ્યાએ અમે સેમિનાર કરી રહ્યા છીએ। ત્યારે મને કહેતા આનંદ થાય છે કે વેજલપુર વિધાનસભાના અમારા સક્રિય ધારાસભ્ય, ખૂબ જૂના અને જાણીતા આગેવાન, સમગ્ર ગુજરાતમાં અને રાષ્ટ્રમાં પણ રાષ્ટ્રીય કક્ષાએ જેણે ખૂબ કન્ટ્રીબ્યુશન કર્યું છે એવા અમારા સાથી ભાઈ શ્રી અમિતભાઈના આ વિધાનસભા વિસ્તારમાં ખૂબ અદ્ભુત કાર્યક્રમ થયો। સાચરમત પ્રબુદ્ધ નાગરિકોને મળવાનું થયું, સૌની પાસે ખૂબ સારા વાતાવરણમાં વાર્તાલાપ કરવાનો અવસર મળ્યો। હું એમનો પણ આભાર માનું છું અને દેશ એક રાષ્ટ્ર એક ચૂંટણી માટે ફરીથી તૈયાર થાય એનો સંદેશો આપવામાં આવ્યો।